નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૈન પ્રગતિ સેન્ટર દ્વારા ડે નાઇટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ 20 ટીમોએ ભાગ લીધો। જૈનોનું 3 પેઢીના લોકો ભેગા થઈને આ ક્રિકેટમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો। જૈન પ્રગતિ સેન્ટરના વડોદરાના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી જેપીસી કપ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। આ વર્ષે એસઆરપી ગ્રાઉન્ડ મકરપુરા ખાતે છેલ્લા 11 દિવસ ચાલેલી મેચની પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં મેન્સ ટીમ, લેડીઝ ટીમ, બાળકોની ટીમોએ ભાગ લીધો હતો। અને દરમિયાનમાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહે જણાવ્યું હતું કે મેન્સ ટીમમાં સહારા ટાઇગર્સ, લેડીઝ ટીમમાં વોયેજ વોરિયર્સ અને બાળકોની ટીમમાં જેપીસી થંડરબોલ્ટ ટીમ વિજેતા બની હતી અને દરેકને માતૃશ્રી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય જેપીસી કપ 2025 એનાયત કરવામાં આવ્યો। વધુમાં મહામંત્રી પ્રણવ નાણાવટીએ જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર વડોદરામાં 2009થી સ્થાપના થઈ છે। ત્યારથી જૈનોના ઉત્કર્ષ અને વિકાસ માટે જુદી જુદી લોકો ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે। વધુમાં જેપીસી સેન્ટ્રલ બોર્ડના ચેરમેન પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે આગામી દિવસોમાં અમે લવ જેહાદ જેવા દૂષણો જૈન સમાજમાં ન ઘૂસે તે માટે ડિસેમ્બર મહિનામાં સામૂહિક પસંદગી લગ્ન કરાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે। આ મેચ છેલ્લા 11 દિવસથી ચાલતી હતી અને આજે એની પૂર્ણાહુતિ થઈને વિજેતા ટીમોને જેપીસી કપ એનાયત કરવામાં આવ્યો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। જેપીસી ક્રિકેટ 2012થી ચાલુ થયેલી છે। અમે સતત ટુર્નામેન્ટ વર્ષમાં 2 વાર કરીએ છીએ, એક વિન્ટર ટુર્નામેન્ટ અને એક સમર ટુર્નામેન્ટ। સમર ટુર્નામેન્ટ હોય છે જેમાં અમારી 10 જેન્ટ્સ ટીમ, 6 લેડીઝ ટીમ, 4 છોકરાઓની ટીમ હોય છે। જેમ આઈપીએલનો ફોર્મેટ હોય છે એ જ પ્રમાણે અમારી આ ટુર્નામેન્ટ હોય છે, જેમાં આઈપીએલમાં જેમ ઓક્શન હોય છે એવી રીતે 13 એપ્રિલે અમે ઓક્શન કર્યું હતું અને અમારી મેચની શરૂઆત 8 મેથી ચાલુ થઈ હતી। અને એમાં અમારા જેપીસી કપ 2025ના મેન સ્પોન્સરર મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, જેમાં શ્રેયસભાઈ વૈદ્ય, જેમને અમારા ભામાસા જેવા છે, જેમને 2022થી લઈને 2026 સુધીના દરેક કપની સ્પોન્સરશિપ લેવા માટેનું અમને કીધેલું છે। કુલ કેટલી ટીમો એમાં ભાગ? અને એમાં અમે 10 જેન્ટ્સની ટીમ, 6 લેડીઝની ટીમ, 4 છોકરાઓની ટીમ, એવી રીતે 20 ટીમ હોય છે। અમે અમારી ટીમમાં અમારા જેપીસીના મેમ્બર અને એમના છોકરા સિવાય અમે કોઈને લેતા નથી। એમાંથી જ અમારી આ 20 ટીમ થાય છે। કોણ કોણ વિજેતા બન્યું મેન્સ? આમાં મેન્સમાં સહારા ટાઇગર્સ, વુમન્સમાં વોયેજ વોરિયર્સ અને છોકરાઓમાં થંડરબોલ્ટ, આવી અમારી ટીમ છે। અને અમે જેપીસી હવે અમારો આગામી કાર્યક્રમ ડિસેમ્બરમાં સામૂહિક લગ્ન લઈને આવ્યા છે, તો તમે બધા અમારી સાથે જોડાઓ એવી અમારી। આપનું નામ? મારું નામ હાર્દિક ગાંધી અને જેપીસીમાં અમે હાર્દિક ગાંધી, પ્રણવ શાહ, પ્રણવ નાણાવટી અને મનન શાહ, આ ચારોની બોડી ભેગી થઈ અને પ્લસ અમારી સાથે બીજી કમિટી ભેગી થઈ અને અમે આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ। સિંગલ ઝઘડા વગર અમારી આ 12 વર્ષથી ક્રિકેટ અમે પૂરી કરીએ છીએ અને આવીને આવી અમે કરતા રહીશું।